મહારાષ્ટ્રના શાંતિનગર પોલીસ મથકનો એક વર્ષથી સગીર કિશોરીને અપહરણ કરી વોન્ટેડ ઇસમને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કામરેજથી દબોચી લીધો હતો. સુરત શહેરમાં હવે જ્યાં જુઓ ત્યાં વસ્તીનો વધારો જોવા મળે છે. ખાસ કરીને સુરતના છેવાડા ગણાતા વિસ્તારમાં કેટલાક પ્રાંત અને રાજ્યના લોકો રોજગાર મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પણ કેટલાક તત્વો પોતાના રાજ્યમાં ગુનાઓ આચરી સુરતમાં ભાડાનું મકાન રાખી વસવાટ કરતા હોવાની વાત સામે આવી છે. ત્યારે મહારાષ્ટ્રના ભિવંડીના શાંતિનગર પોલીસ મથકને એક વર્ષથી સગીર કિશોરીનું અપહરણ કરી વોન્ટેડ ઇસમને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કામરેજથી દબોચી લીધો છે. મૂળ ઓરિસ્સા ગંજામ ખાતે રહેતો જીતુ નિરંજન સાહુ એક વર્ષ પહેલા ભિવંડીથી એક સગીર કિશોરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. જે બાબતની મહારાષ્ટ્રના ભિવંડીના શાંતિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઇસમ લસકાણા ગુડ્સ રેલવે ટ્રેક પાસેના ભરવાડના ખાડાને ભાડે રૂમ રાખી રહેતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી. જેથી પોલીસે તાત્કાલિક જીતુ સાહુને દબોચી પૂછપરછ કરી હતી અને સગીર કિશોરીને અપહરણ કરી સુરત નાસી આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની અટક કરી મહારાષ્ટ્રના ભિવંડી પોલીસને ટેલિફોનિક જાણકારી આપી હતી અને ભિવંડી શાંતિનગર પોલીસને સોંપવાની કામગીરી કરી હતી.